નમસ્કાર, આપકી આવાજ ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે કતલખાને લઈ જતા 18 ગાયોને જીવદયા પ્રેમી સ્નેહલબેન પટેલે બચાવી। શું નામ મેડમ તમારું? નેહા પટેલ। હા, શું થયું છે અહીંયા? ગાડી પકડાઈ છે, પશુઓની કૃપતાથી લઈ જાય છે ગોધરાથી સુરત। અચ્છા, અને આ જે ડ્રાઈવર છે, શું નામ એને કીધું હતું? ઇમરાન। શું નામ છે ભાઈ ડ્રાઈવરનું? ડ્રાઈવરનું નામ પૂછો ને। એ લોકો આ 2 મહિનાની અંદર આ ત્રીજી વાર પકડાયો। અચ્છા, એટલે આ એનું કામ જ છે। તમે જોઈ શકો છો કે મોસીન આખી પેક છે ગાડી, કોઈ અચ્છા, હવા ઉજાસની કાંઈ નહીં। અચ્છા, અને 18 પશુ ખીચોખીચ નાના ટેમ્પામાં ભરેલા છે। બરાબર છે। એટલે હવે હરણી પોલીસ સ્ટેશન લઈ જાય છે ને હરણી પોલીસ સ્ટેશન હંમેશા સાથ સહકાર આપે છે। અચ્છા, બહુ સરસ પોલીસ હંમેશા, હું આ 15 વર્ષથી કામ કરું છું, હંમેશા સરસ સહયોગ રહ્યો છે હરણી પોલીસ સ્ટેશનનો। બરાબર છે। એટલે પોલીસ આવી ગઈ છે ને એના ઉપર ગુનો દાખલ કરશે। અંદર કોઈ ખાવા પાણીની વ્યવસ્થા છે કે નથી? કાંઈ નથી, કતલખાને જ જાય છે। કતલખાને જ જાય છે, કોઈ પરમિશન નથી એ લોકો ના પાસે? ના, કોઈ પરમિશન નથી। તમે જુઓ તો ખરા કેટલી ખરાબ રીતે બાંધેલા છે। અચ્છા, તમે હમણાં ખોલીને જોશો ને તમને દયા આવશે એ લોકો ઉપર। અચ્છા, એટલે બધું ઇનલીગલ જ ચાલી રહ્યું છે એમ ને? બધું ઇલીગલ છે। ઓકે, એટલે આના માટે એક વસ્તુ છે, કાયદો છે કે આ જે નાનો ટેમ્પો છે ને એમાં ખાલી 4 પશુ આવી શકે, અચ્છા, પરમિટ હોય તો। અચ્છા, પણ અંદર તમે 18 ભરેલા છે, એટલે કેવી રીતે ભર્યા હશે? હવે ખોલીશો ને ત્યારે તમને જોવા મળશે, એક બીજા ઉપર એક બાંધેલા હશે, નીચે સુવડાયેલા હશે, અચ્છા, એવા બધા હશે। બરાબર છે। એટલે અહીંની પોલીસ આવી ગઈ છે સમયસર? હા હા, આ છે ને ઇકબાલ ગોચુ છે ગોધરાનો। અચ્છા, એ આ ધંધો છે એ સુધરતો જ નથી, એને ઘણી વાર પકડ્યો છે એને। બરાબર પણ છે। જેને આ ધંધો કર્યો ને બીજું કોઈ મહેનતનું તો આવડે નહીં એને। અચ્છા, આમાં મહેનત તો હોય નહીં, અહીંથી પશુ લીધું ને અહીંયા એના માટે તો જીવે નથી, આ ખાટકીઓ માટે। અચ્છા, એટલે જેમ તેમ ભરવાનું અચ્છા, અને લઈ જવાનું, જતા જતા તો કેટલાય મરી જશે અંદર। બરાબર છે। એટલે અત્યારે અંદર બધા જીવિત છે? આ જીવ છે। ઓકે, થેન્ક યુ।